નારણપુરા વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। એસઓજીએ અહીં 25,68,000નો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો। જૈન દેરાસર નજીક એલિફન્ટા સોસાયટીના ફ્લેટમાંથી આ જથ્થો મળી આવ્યો। જિગ્નેશ પંડ્યા નામની વ્યક્તિના ઘરમાંથી 256.860 ગ્રામ આ ડ્રગ્સ જપ્ત કરાયું। કુલ 7 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। એસઓજીએ 6 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરી લીધી છે। બાતમીના આધારે એસઓજીએ કાર્યવાહી શરૂ કરી છે। એ મોહમ્મદ ખાન પઠાણ જે જાવરાનો છે અને એ પ્રતાપગઢથી ડ્રગ્સ લાવી અને અહીંયા મુસ્તકીમ ઉર્ફે ભૂરો તેને ડ્રગ્સ આપી અને જે આ નારાયણપુરામાં જે જિગ્નેશ પંડ્યાનું જે મકાન આવેલું છે ત્યાં બીજા અન્ય 3 પેડલરો મોહમ્મદ એઝાર, અબરાર ખાન અને ધ્રુવ પટેલ આ ત્રણેયને ડ્રગ્સ આપવાના હતા। જે અનુસંધાને બાતમી મળતા અમે લોકોએ તે મકાનમાં રેડ કરતા આ 3 જે પેડલરો છે એની પાસેથી પણ ડ્રગ્સ મળેલ છે। એ ઉપરાંત જે મુસ્તકીમ છે જેને ડ્રગ્સ મગાવેલ હતું અને જે મોહમ્મદ ખાન છે જે ડ્રગ્સ લઈ આવેલ હતો પ્રતાપગઢ એ પણ પકડાઈ ગયેલ છે। તો જેના ઘરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તે જિગ્નેશ પટેલ ખુદ ડ્રગ્સનો બંધાણી હોવાનું અને અવારનવાર ઘરમાં ડ્રગ્સની પાર્ટી કરતો હોવાનું સામે આવ્યું। ડ્રગ્સની આદત પડતા તે પેડલર્સના સંપર્કમાં પણ આવ્યો હતો। જિગ્નેશ પંડ્યા છે એ 56 વર્ષની ઉંમરનો છે, 12 ધોરણ ભણેલો છે, પણ એની જે પ્રાથમિક પૂછપરછમાં એ પોતે ગાંજાનો વ્યસની હોય એવું જણાવે છે, ગાંજો અને દારૂનો। અને ત્યાર પછી આ એકાદ વર્ષથી ડ્રગ્સના પણ પેલામાં એડિક્શનમાં આવેલો હોય અને પોતાના ઘરે અવારનવાર આ રીતે દારૂની પાર્ટી કરતા હોય અને જે આવા પેડલરોના સંપર્કમાં હોય અને આ પ્રકારે પોતાની ઘરે બોલાવી અને ડ્રગ્સનું પણ આ રીતે પાર્ટી કરવાનું એને પકડાઈ ગયું છે।